એટલે આમ આ કંપનીઓએ તમામ નિયમોને નેવે મૂકી અને કામ ચાલુ કરે છે, તો જે કંપની કાયદાઓનો સંપૂર્ણપણે ભંગ કરતી હોય એ કંપનીને પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? અને એનું વળતરની વાત કરીએ તો વળતર ખાલી 7,000 રૂપિયા છે। જ્યારે ક્રેન ઇન્ડિયા કંપની 2012 ની અંદરમાં વટાણી હતી ત્યારે એક બુઠાના 37,500 રૂપિયા ચૂકવેલા હતા। ખેડૂતોના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જ્યારે પાઇપલાઇનનું કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરાઈ અને પાકનું યોગ્ય માપન ન કર્યાનો આક્ષેપ, યોગ્ય વળતર નક્કી ન કર્યાની ખેડૂતોએ ફરિયાદ કરી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચાર દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોએ ફરી એકવાર મોરચો માંડ્યો છે। જી હા, જીએસપીએલ ગેસ પાઇપલાઇનનો વિરોધ જોવા મળી રહ્યો છે। વડાલિયા સિડણથી પાટડી સુધીના પ્રોજેક્ટ સામે રોષ વ્યાપ્યો છે, જ્યારે 39 ગામોના ખેડૂતો એક સાથે વિરોધમાં જોડાયા। ખેડૂતોના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જ્યારે પાઇપલાઇનનું કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરાઈ। કાયદાકીય પ્રક્રિયા વગર કામગીરીના ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા। અસરગ્રસ્ત ખેડૂતોને વ્યક્તિગત નોટિસ ન મળ્યાનો દાવો કરાયો, જ્યારે જમીન અને પાકનું યોગ્ય માપન ન કર્યાનો આક્ષેપ, યોગ્ય વળતર નક્કી ન કર્યાની ખેડૂતોએ ફરિયાદ કરી। બજાર ભાવ મુજબ વળતર આપવાની માંગ ઉઠી, જ્યારે ઓએનજીસીની જેમ માસિક અથવા તો વાર્ષિક ભાડાની માંગ કરાઈ રહી છે। કંપનીને પોલીસ પ્રોટેક્શન ન આપવા માટેની સૂચના આપવામાં આવી છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં જીએસપીએલ ગેસ પાઇપલાઇનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લામાંથી જીએસપીએલની વડાલિયા સિંહણથી ચાલુ કરી અને પાડલી એટલે કે 3 તાલુકાને ક્રોસ કરી અને જે ગેસ પાઇપલાઇન નીકળવાની છે એ જીએસપીએલ કંપનીએ પાણી અને ગેસ પાઇપલાઇનનો કાયદો 2000નો જે કાયદો છે, કાયદાની કલમ 3(1) અને 6(1) મુજબ જે જાહેરનામું કરવાનું હોય, આ જાહેરનામામાં જે ખેડૂતના ખેતરમાં પાઇપલાઇન આવતી હોય તમામ ખેડૂતોના સર્વે નંબર સાથેનું જાહેરનામું કરવાનું હોય। આજે અમે કલેક્ટરને ફરિયાદ કરી કે એમાંથી 30% ખેડૂતોના સર્વે નંબર છે જ નહીં, એટલે જાહેરનામું જ ખોટું થયું છે। બીજું, જે પબ્લિક હિયરિંગ કરવાનું હોય પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું નથી। જે પર્યાવરણનું એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવાનો હોય અને પર્યાવરણનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાનું હોય, આ પણ કરવામાં આવ્યું નથી। ખેડૂતોના ખેતરમાં જેટલી જમીન કપાતમાં એટલે કે જે વપરાશી હક તરીકે લેવાની છે જમીન, એ ઉપરાંત અમારા બોર, કૂવા, મકાન, જાડી ઝાખરા જે કોઈ હોય એને જે નુકસાન થાય છે એ તમામનો એસેસમેન્ટ રિપોર્ટ આખો તૈયાર કરી અને કેટલું વળતર ખેડૂતોને મળવાનું છે એનો એક કાગળ એવોર્ડના ભાગરૂપે એ કાગળ આપવાનો હોય, એવો કાગળ પણ ખેડૂતોને આપવામાં આવ્યો નથી। એટલે આમ આ કંપનીઓએ તમામ નિયમોને નેવે મૂકી અને કામ ચાલુ કરે છે। અને આશ્ચર્યની વાત એ છે કે આ જે સરકારના ગૃહમંત્રી એમ કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો એ કાયદો અને ફાયદો બંને નાગરિકો માટે જ નથી, એ કંપનીઓ માટે પણ લાગુ પડે છે, અધિકારીઓ માટે પણ લાગુ પડે છે। તો જે કંપની કાયદાઓનો સંપૂર્ણપણે ભંગ કરતી હોય એ કંપનીને પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? કાયદાઓનો ભંગ કરીને કામ કરનાર કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તો એ પણ એક ગુનાહિત કૃત્ય ગણવું જોઈએ, જે ગણવામાં નથી આવતું। એટલે આજે મેં કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી અને માંગ કરી છે કે પહેલા તો ફરીથી 3(1)6(1) જાહેરનામું થાય, એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ થાય, પબ્લિક હિયરિંગ થાય, અને આ બધી જ પ્રક્રિયાઓ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કંપની કોઈ પણ પ્રકારનું કામ કરવા ન આવે અને એમને કોઈ પણ પ્રકારનું પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે। આ માંગ સાથે આજે અમે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરશ્રીને લેખિતમાં ફરિયાદ કરી છે। હું વડાલિયા સિંહ ગામનો ખેડૂત છું। આજે તારીખ 21 તારીખે આપણે કલેક્ટર ઓફિસે અમારા આસપાસના લખિયાથી કરીને પાડલી સુધીના 1000 થી 900 થી 1000 કરીને ખેડૂત આજે ભેગા થયા હતા અને આજે જીએસપીએલ કંપની વિરુદ્ધ જે જાહેરનામા ભંગ કરેલ છે એ બદલ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને મૌખિક પર રજૂઆત કરી કે અમે પહેલા અમારો પૂરતી જગ્યાનું બધું અનુસરણ કરીને અમને કેટલા પૈસા આવવાના છે એ બધું અમને ગણિત કરીને આપે, એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે 29 ગામના ખેડૂતો ભેગા થઈને આવ્યા હતા।
તમારી માંગ શું છે? અમારી માંગ પહેલા તો એ છે કે અમને કોઈ ખેડૂતોને ખબર છે ને કે અમારી જમીનની અંદરમાં કાચી નોંધ પડી ગઈ, પાકી નોંધ પડી ગઈ અને એનું વળતરની વાત કરીએ તો વળતર ખાલી 7,000 રૂપિયા જ છે. જ્યારે ક્રેન ઇન્ડિયા કંપની 2012ની અંદરમાં વટાણી હતી ત્યારે એક ગુઠાના 37,500 રૂપિયા ચૂકવેલા હતા. તો તમારો આક્ષેપ એવો છે કે કંપનીએ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા હોય ને આ કામગીરી શરૂ કરી? જી હા, કોઈ રીતના જો કહે તો એક રીતના એને પ્રક્રિયા પૂરી કરેલ નથી. ગામની અંદરમાં હિયરિંગ નથી કરેલી, કોઈ ખેડૂતોને ખબર પણ નથી. અને મારા ગામની અંદર વડાલિયા શહેરની અંદરમાં એવું થયું છે હરેક ખેડૂતોને બધાને મારા ખુદના મોબાઈલ નંબર નાખીને નોટિસ અમારી પંચાયતે પહોંચાડી દીધી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.